તો નજર કરીએ સાબરકાંઠા ઉપર તો સાબરકાંઠાના ભાજપ ઉમેદવારને જીતાડવાના પ્રયાસ જે અલ્પેશ ઠાકોરે હિંમતનગરમાં પાર્ટી પ્લોટમાં યોજી બેઠક ત્યારે શોભનાબેન બારૈયાના પ્રચાર અર્થે ક્ષત્રિયો સાથે બેઠક જે સભામાં 200 જેટલા ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા ત્યારે બેઠક વિજય બનાવવા માટે લોકોને આહ્વાન કર્યું છે। વિધાનસભામાં શોભનાબેન બારૈયાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે એમના પ્રચાર માટે એની એક અપીલ કરવા માટે હું આજે સાબરકાંઠા છું। આજે અહીંયા ચારેક વિધાનસભાના મુખ્ય આગેવાનો, ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે 1-to-1 બેઠક કરી અને બધાને એક અપીલ કરી છે કે શોભનાબેનને નરેન્દ્ર મોદી સાહેબે તમારા ઉપર ભરોસો કરી અને ટિકિટ આપી છે તો વધારે વધારે મતદાન થાય અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થાય એની એક અપીલ કરવા માટે આવ્યો છું। એથી મોડાસા અને બહાર જઈ રહ્યો છું, પરંતુ જે રીતે ગુજરાતમાં ફરી રહ્યો છું, આખું ગુજરાત ને આખો દેશ મોદીમય બન્યો છે। આખા ગુજરાત અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે લોકોએ નક્કી કર્યું છે। એટલે મને જે આશા છે કે આ વખતે ગુજરાત એ મતદારીનો રેકોર્ડ પણ તોડી નાખશે। હું એવું માનું છું કે ખૂબ મોટી બમ્પર મતદાન થશે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થશે।